જૈન ધર્મમાં પર્યુષણ પર્વ પર તપસ્વી શ્રાવિકાઓ ભારે ભક્તિ સાથે તપમાં જોડાયા. જૈન ધર્મમાં પર્યુષણનું આગવું મહત્વ છે, ત્યારે આ જૈનના મોટા પર્વમાં શ્રાવિકો ખૂબ જ ભક્તિભાવ સાથે જોડાયા હતા. પર્યુષણ પર્વ એ જૈનત્વના સૌથી મોટા પર્વમાંનું એક છે. શાબ્દિક રીતે જોઈએ તો પર્યુષણનો અર્થ જોડાવું કે સાથે આવવું. ત્યારે યુગપ્રધાન આચાર્ય સંપ્રન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબની પ્રેરણાથી તપોવન યુવાનોને આરાધના કરાવવા લીંબડી પીતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ અદ્ભુત આરાધનામાં ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. પૂર્વાધિરાજ પર્યુષણમાં ધાર્મિક અંતાક્ષરી કોણ બનેગા, જ્ઞાનપતિ, પ્રભુવેરનો જન્મ મહોત્સવ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રાવક અને શ્રાવિકાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પર્યુષણ પર્વમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકો તપ માટે જોડાયા હતા. તેમાં 17 ઉપવાસ કરનાર દોશી કૃપાલીબેન અમિતભાઈ તેમજ અઠ્ઠમ અઠ્ઠઈ અને 17 ઉપવાસ કુલ 36 શ્રાવક શ્રાવિકાઓ આ તપસ્યામાં જોડાયા હતા. લીંબડીમાં મહારાજ સાહેબ નહીં હોવા છતાં શ્રાવિકા દ્વારા 17 ઉપવાસ કર્યા હતા. તપસ્વી શ્રાવક શ્રાવિકા દેવગુરુના આશીર્વાદથી તમામ સાતા રહ્યા હતા. લીંબડી પુરીબાઈ ધર્મશાળા ખાતે પર્યુષણ મહાપર્વની ઉજવણી 8 દિવસ સુધી કરવામાં આવી હતી. જૈન ધર્મની પરંપરા મુજબ દરેક જણ ભિક્ષામી દુક્કડમ કહી એકબીજાથી માફી માંગે છે અને પર્યુષણના મહાપર્વના 8મા દિવસે ઢોલ શરણાઈ અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને બાળકો સહિત ભક્તિભાવ સાથે શોભાયાત્રા નીકળી હતી. જૈનેતરો ભગવાનની ભક્તિમાં રસ તરબોળ થયા હતા. પર્યુષણના મહાપર્વ પર ઉપવાસ કર્યા બાદ સૌએ પારણા પુરીબાઈની ધર્મશાળામાં કરીને પોતાની જાતની ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર હિતેશ શાહ, પિનાકીન, ખાખી.